જો તમે યુપીઆઈ, નેટ બેન્કિંગ અથવા મોબાઈલ વોલેટનો ઉપયોગ કરો છો તો આ ખબર તમારા માટે છે. કારણ કે 1 એપ્રિલથી ડિજિટલ પેમેન્ટના નિયમો સંપૂર્ણપણે બદલાઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છેતરપિંડી અટકાવવા માટે નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે જાણો તમારા વોલેટ પર શું અસર પડશે. ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ આજે દરેકના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. યુપીઆઈ, નેટ બેન્કિંગ અને કાર્ડ પેમેન્ટના વધતા ઉપયોગ સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધવા લાગ્યા છે. આને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેટલાક ફેરફાર કર્યા છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઈન વ્યવહારોને પહેલા કરતાં વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાનો છે. નવા નિયમો અનુસાર જ્યારે મોટાભાગના લોકો અગાઉ ચૂકવણી માટે ફક્ત ઓટીપી અથવા તો પિનનો ઉપયોગ કરતા હતા, તે હવે પૂરતું નહીં રહે. દરેક ડિજિટલ ચૂકવણી માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન હવે ફરજિયાત છે. આનો અર્થ એ છે કે કોઈ પણ વ્યવહાર પૂર્ણ કરવા માટે તમારે 2 અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમારી ઓળખ ચકાસવી આવશ્યક રહેશે. આમાં ઓટીપી, પિન, પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ, ફેસ આઈડી અથવા અન્ય બાયોમેટ્રિક પદ્ધતિઓનો સમાવેશ થઈ શકે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ 2 પરિબળોમાંથી એક ડાયનેમિક હશે, જેનો અર્થ એ છે કે દરેક વ્યવહાર માટે એક નવો કોડ જનરેટ કરવામાં આવશે. આ નિયમો શરૂઆતમાં થોડા જટિલ જરૂર લાગશે, કારણ કે તમારે ચૂકવણી પૂર્ણ કરવા માટે એક વધારાનું પગલું પૂર્ણ કરવાની જરૂર પડશે, પરંતુ તે તમારા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. આ નવા નિયમોમાં ચૂકવણી કરતી વખતે વધારાના પગલાંની જરૂર પડવાની છે, જે પ્રક્રિયાને થોડી લાંબી પણ બનાવી શકે છે. જો કે તમને વધુ સુરક્ષા મળશે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે. બેંકો, કાર્ડ નેટવર્ક્સ અને ફિનટેક કંપનીઓએ ગ્રાહકોને બહુવિધ પ્રમાણીકરણ વિકલ્પો પ્રદાન કરવા પડશે. ગ્રાહકો હવે નક્કી કરી શકશે કે કઈ સુરક્ષા પદ્ધતિ સૌથી સાનુકૂળ રહેશે. માટે જાણી લો કે તમારી પાસે કયા વિકલ્પો છે. વિકલ્પ 1, ઓટીપી પ્લસ પિન. વિકલ્પ 2, બાયોમેટ્રિક પ્લસ ડિવાઇસ બાઇન્ડિંગ. વિકલ્પ 3, ટોકન આધારિત ઓથેન્ટિકેશન પ્લસ પાસવર્ડ. ઉદાહરણ તરીકે, તમે કોઈ સ્ટોરમાંથી કંઈક ખરીદી રહ્યા છો અને ચૂકવણી માટે તમારું ડેબિટ કાર્ડ આપો છો, તો વેચાણકર્તા પોઈન્ટ ઓફ સેલ પર તેને સ્વાઇપ કરશે, તો તે પછી વપરાશકર્તાઓએ એટલે કે તમારે હવે તેનો પિન દાખલ કરવો પડશે અને તેની સાથે ઓટીપી પણ આપવો પડશે. ઓનલાઈન વ્યવહારો માટે હવે દ્વિમાર્ગી પ્રમાણીકરણની જરૂર પડશે. આ નવા નિયમો શા માટે જરૂરી છે તેવો સવાલ દરેકના મનમાં થતો હશે. ત્યારે આપને ખ્યાલ છે કે ડિજિટલ વ્યવહારો સાથે સાયબર છેતરપિંડી, ફિશિંગ અને સિમ સ્વેપ જેવા જોખમો વધ્યા છે. પહેલા ચૂકવણીઓ ફક્ત ઓટીપી પર આધારિત થતી હતી, જેને હેકર્સ સરળતાથી હેક કરી શકતા. હવે નવા નિયમોમાં હેકની શક્યતા ઘટી જશે. એટલે કે જો કોઈ તમારો પાસવર્ડ અથવા ઓટીપી મેળવી લે છે, તો પણ સુરક્ષાના બીજા સ્તર વિના તે તમારા અકાઉન્ટ સાથે છેડછાડ નહીં કરી શકે. જો કે આની સાથે જ બેંકોની જવાબદારી પણ વધવાની છે. જો કોઈ ગ્રાહક નિયમોના પાલનમાં નબળાઈના કારણે છેતરપિંડીનો ભોગ બને છે, તો બેંક અથવા તો સેવા પ્રદાન કરતા સંપૂર્ણપણે જવાબદાર રહેશે. આ નિયમો સરહદ પારના વ્યવહારો એટલે કે અન્ય દેશો સાથે સંકળાયેલા વ્યવહારો પર પણ લાગુ થશે. જો કે આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે આ નિયમો 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવી શકે છે.